આગળના ભાગમાં વરસાદ થયો છે એટલે હવે આજે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ 24 સુધીમાં તો લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, આણંદના ભાગો, નડિયાદના ભાગો ઉપરાંત ખેડના કપડવંજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જંબુસરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, તદ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના કેટલાક ભાગો, સમીહાડના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ નથી. વાવ, રાધનપુર અને સિરોહી, કાંકરેજ આ ભાગમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને પાટડી દસાડાના ભાગમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ આ જે વહન જે છે એ ઘણા ભાગોમાં સારો વરસાદ લઈને આવી રહ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રને જોઈએ તો જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને મધ્ય જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ સારો પડ્યો છે, પરંતુ અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં વરસાદ નથી. ખાસ સાબરમતી બે કાંઠે વહે તેવો વરસાદ ક્યારે જોવા મળશે? સાબરમતી બે કાંઠે વહે તેવો વરસાદ તો ધરોઈમાં પાણી વધારે પડતું આવે તો થઈ શકે, પણ આ વખતનું ચોમાસું નબળું છે. આમ છતાં સાબરમતી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે, પરંતુ ખાસ કરીને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદા નદીના જળ વધી શકે છે અને તાપી નદીનું જળ વધી શકે છે. હવે જો વરસાદ અંગે જોઈએ તો જૂનાગઢના ભાગોના અમરેલી ભાગોમાં પણ વરસાદ ભારે થવાની શક્યતા રહેશે, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે. જી.